પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન છેલ્લે પડેલા ભારે વરસાદ બાદ અતિવૃષ્ટિનું નિર્માણ થયું હતું અને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા। ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપળાણા ગામના ખેડૂતોના ખેતરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। ત્યારબાદ ગ્રામસેવકો દ્વારા સમગ્ર ગામના ખેડૂતોને ખેતરોનું સર્વે કર્યા બાદ 90%થી વધુ નુકસાન સર્વે કર્યા બાદ સામે આવ્યું હતું અને સમગ્ર ગામના 700 ખેડૂતો પૈકી 600 ખેડૂતો પાક સહાય માટે ફોર્મ ભર્યા હતા। પરંતુ આજ દિન સુધી ખેડૂતોને યોગ્ય ન્યાય ન મળતા આજે ગામના ખેડૂતો એકત્રિત થઈ સહાય માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। હારીજ તાલુકાના પીપળાણા ગામના ખેડૂતો પર પડતા પર પાટું જેવો ઘડાયો ઘાટ, જેથી ચાલુ રવિ સિઝનના વાવેતર પર અસર પીપળાણા ગામના ધરતીપુત્રો પર ચોમાસા દરમિયાન મેઘરાજા જાણે રીસાયા હોય તેમ ભારે વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા અને ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, એરંડા, કઠોળ સહિતના પાકો ધોવાઈ જવા પામ્યા હતા। ત્યારબાદ સમગ્ર ગામમાં સર્વે કરાયું હતું, પરંતુ સરકારની જે ગાઈડલાઈન હતી એ પ્રમાણે ગામના ખેડૂતોને સહાય ન ચૂકવાતા અંતે ખેડૂત આજે ન્યાયની માંગ સાથે વિરોધ કરવા મજબૂર બન્યો છે। સરકારના નોર્મ્સ પ્રમાણે સહાય નથી ચૂકવાઈ। ગામના 2 હેક્ટર દીઠ 22,000 ચૂકવવાના હોય તેની સામે માત્ર 5 થી 8,000ની સહાય જૂજ ખેડૂતોને મળી છે। મોટાભાગના ખેડૂતો હજુ વંચિત રહેવા પામ્યા છે। ત્યારે સરકારના નોર્મ્સ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તેમાં પણ વિસર્જકતા જોવા મળી રહી છે, જેથી આજે ખેડૂત ન્યાયની માંગ સાથે વિરોધ કરવા મજબૂર બન્યો છે। ત્યારે જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સરકારી કચેરીએ વિરોધ નોંધાવી તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આજે કેમ વિરોધ કરવો પડ્યો? મારું નામ ઠાકોર ગોડાજી નાથાજી છે। હું પીપળાણા ગામનો ખેડૂત છું। પીપળાણા ગામમાં આખા ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે અમારા પીપળાણા ગામમાં 100% પાક નિષ્ફળ ગયેલ છે અને નિષ્ફળ ગયેલ પાકનો સર્વે થયો। સર્વે થયા પછી ફોર્મ ભરાયા। ફોર્મ ભરી અને 50% જેવો 700 જેવા ફોર્મ ભરાણા, એમાં 50% જેવા ખેડૂતોને પૈસા મળ્યા છે એ પણ બહુ અપૂરતા મળ્યા છે। સરકારના નીતિ નિયમો પ્રમાણે પૈસા મળ્યા નથી। બિન પિયતમાં જે શું નામ છે તમારું? આજે કેમ એકત્રિત થઈને વિરોધ કરવો પડ્યો? મારું નામ છે રાજપૂત અભયસિંહ લક્ષ્મણજી, ગામ પીપળાણા। હું પીપળાણાનો ખેડૂત છું પોતે, અને મારી સાથે બધા ખેડૂતો જોડાયેલા છે। હવે અમારો પ્રશ્ન એવો છે કે જે વરસાદ જે વધારે પડ્યો હતો એમાં જે જાહેરાત કરી હતી સરકારે પાક નિષ્ફળ માટેની, એમાં એવું હતું કે જે ખેડૂતોને ફોર્મ ભર્યા છે છતાં, અને જે ગ્રામસેવકે જે સર્વે પણ કર્યો છે, ને જે 500 થી 600 ખેડૂતો છે ટોટલ, એમાંથી જે 200 જેવા ખેડૂતોને મળે છે, 300 ઉપરના ખેડૂતોને હજુ કંઈ મળ્યું, સહાય મળ્યું નથી। તો અમારું એવું જ કહેવાનું છે સરકાર સાથે કે જે 240 ઉપરના જે ખેડૂતો જે બાકી છે એ ખેડૂતોને નહીં મળે તો અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટરમાં આવેદન પણ આપીશું અને એનો ઘેરાવો પણ કરીશું અને પૂરતો અમે ખેડૂતોને સાથે લઈને એનો અમે વિરોધ પણ કરીશું સરકારનો, કે જેથી કરીને અમારે જે સરકારના જે નિયમો હતા, જેમ કે હેક્ટર દીઠ અમને પૈસાની જાહેરાત કરી હતી, જેમ કે પિયત ને બિન પિયતના અલગ અલગ વિભાગો પાડ્યા હતા। એની અંદર જે પિયત હતા જે 11,000 ઉપરના ગણવામાં આવે છે, અને બિન પિયતના 11,000 ને પિયત ઉપરના જે હોય પિયતવાળી જમીન એના 13,000 ઉપરના ગણવામાં આવતા હતા। જેમ કે 2 હેક્ટર, કારણ કે કોઈ બી ખેડૂતને 2 હેક્ટર ઉપર જમીન હોય તો એની સહાય એવું હતું કે એની લિમિટ હતી 2 હેક્ટર ઊંધીની સહાય આપી શકે। હવે 2 હેક્ટરની જો ગણવા જઈએ તો 22,000 રૂપિયા એક ખેડૂતને સહાય મળવા પાત્ર છે, પણ છતાં ખેડૂતે એટલી સહાયો નથી આપી। જેને આપી છે એમને ઓછી આપી છે, અને જે બાકી છે એમને કંઈ હજુ પેન્ડિંગમાં પડી છે એવું જાહેરાત કરે છે, પણ હજુ આવ્યું નથી કે એનો નિકાલી વાત ઉપર।